નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ભાજપમાં થશે કેટલાક ફેરબદલ। એક વ્યક્તિ એક હોદ્દાની પોલિસી પર કામ થશે। સંગઠનના હોદ્દા પર વિધાનસભા બેઠક જીતનારાના અંગે લેવાઈ શકે છે નિર્ણય। ઘણા શહેર, જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી લડ્યા હતા ચૂંટણી। અમિત શાહ આજે મોડી સાંજે આવી રહ્યા છે ગુજરાત। શાહની મુલાકાત બાદ મળશે રાષ્ટ્રીય કારોબારીની બેઠક અને બેઠક બાદ ફેરફાર કરવામાં આવી શકે છે। એક વ્યક્તિ એક હોદ્દા પ્રમાણે નિર્ણય લેવાશે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મયુર માકડિયા પાસે। જી મયુર, એક વ્યક્તિ એક હોદ્દો કોના પર લાગુ પડશે? આ પ્રકારની નવી જે સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે બીજેપી તે બિલકુલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલે જ્યારથી પદભાર સંભાળેલો હતો ત્યારથી સંગઠન અને સરકાર આ બંનેનું તાલમેલ સાથે કામ કરવામાં આવતું હતું। તેની અંદર સ્પષ્ટ કરવામાં આવેલું હતું કે એક વ્યક્તિ એક હોદ્દો, એટલે કે એક પરિવારની અંદર પણ એક જ હોદ્દો જે છે તે આપવાનો એ નિશ્ચય કરવામાં આવેલો હતો। પરંતુ વિધાનસભાની ચૂંટણીની અંદર અનેક જિલ્લા પ્રમુખો જે છે તેમને વિધાનસભાની ચૂંટણી લડાવવામાં આવેલી અને હવે તે જે જિલ્લા પ્રમુખ છે તે ધારાસભ્ય બની ગયેલા છે। ત્યારે આ જે જિલ્લાઓ છે તેની અંદર પરિવર્તન આવશે। જો જિલ્લાઓની વાત કરવામાં આવે તો અમરેલીની અંદર અમરેલીના જિલ્લા પ્રમુખ કૌશિક પટેલ જે છે તે ધારાસભ્ય બની ગયેલા છે। તે જ રીતે જગદીશ મકવાણા સુરેન્દ્રનગરના ધારાસભ્ય બની ગયેલા છે અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હતા। તે જ રીતે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમિત શાહ જે છે તે ધારાસભ્ય બની ગયેલા છે। તો તે જ રીતે ડેપ્યુટી મેયર તરીકે રાજકોટની અંદર દર્શનાબેન પણ ધારાસભ્ય બની ગયેલા છે અને વડોદરા શહેરના જે મેયર છે તે પણ ધારાસભ્ય બની ગયેલા છે। તો આ તમામ હોદ્દાઓ છે તેની અંદર ફેરફાર થશે। જે લોકો સંગઠનની અંદર સ્થાન ધરાવતા હતા, હોદ્દો ધરાવતા હતા અથવા તો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, કોર્પોરેશન અથવા તો જિલ્લા પંચાયતની અંદર હોદ્દો ધરાવતા હતા તે નેતાઓ જે છે તેમના જે હોદ્દા છે તે જતા રહેશે, કારણ કે હવે તેઓ ધારાસભ્ય બની ગયેલા છે ને એક વ્યક્તિ એક હોદ્દો જે છે તે નક્કી કરવામાં આવશે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર આવી જશે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી પણ ગુજરાતની અંદર આવી જશે અને ઉત્તરાયણ બાદ આ સંગઠનની અંદર મોટો ફેરફાર જે છે તે જોવા મળશે। જી મયુર, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। પતંગ લૂંટતા વ્યક્તિઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે। મહેસાણા ઊંઝા શહેરમાં રિંગ રોડ પરની ઘટના છે। રામનગર રેસિડેન્સી નજીક કિશોર કૂવામાં ખાબક્યો છે। પતંગ લૂંટવા જતા કિશોર કૂવામાં પડ્યો હતો અને ઘાસ વચ્ચે કૂવો ન દેખાતા કિશોર અંદર પડી ગયો। કિશોરને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી। ફાયર વિભાગની ટીમ પણ કામે લાગી છે। તો પતંગ લૂંટવા જતા જીવ પર જોખમ આણી દીધું છે। કિશોરને શોધવા માટે કવાયત તેજ કરવામાં આવી છે, કારણ કે પતંગ લૂંટવાની લાઈમાં તે નીચે જોવાનું ભૂલી ગયો અને આસપાસ ઘાસ હતું, પરંતુ ત્યાં કૂવો પણ છે અને એ કૂવો તેને ન દેખાયો અને સીધો જ કૂવામાં ખાબક્યો છે। તો હાલ તેને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે। તો રેસ્ક્યુની ટીમ પણ ત્યાં પહોંચી છે, ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે, આસપાસના રહીશો પણ ત્યાં ઉમટી પડ્યા છે, પરિવારજનો પણ છે। ઊંઝા શહેરના રિંગ રોડ પરની આ ઘટના છે। હવે આ કેટલો ઊંડો છે આ કૂવો અને શું સહી સલામત છે યુવક કે નહીં તે અંગે પણ અત્યારે તપાસ ચાલી રહી છે, શોધખોળ ચાલી રહી છે યુવકની। બનાસકાંઠામાં કાતિલ દોરીથી એકનું ગળું કપાયું છે। અમીરગઢના ધનપુરા પાસે એક વ્યક્તિનું ગળું કપાયું છે। પતંગની દોરી ગળામાં ઘસાતા ગંભીર રીતે ઘાયલ થયો। ઘાયલને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો મજાનો માંજો કોઈના માટે સજારૂપ સાબિત થઈ રહ્યો છે। મોતનો માંજો આ સાબિત થઈ રહ્યો છે। અમીરગઢના ધનપુરામાં બનાવ બન્યો છે। ગળામાં દોરી ઘસાઈ ગઈ અને વ્યક્તિ ઘાયલ થયો છે। હાલ સિવિલ હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે।
અને વાત કરીશું કાયપોચરી. આવતીકાલે ઉત્તરાયણ છે અને બજારોમાં જામી છે રોનક. છેલ્લી ઘડીની ખરીદી માટે ગ્રાહકો પણ ઉમટી પડ્યા છે. પતંગ બજારોમાં ઉમટ્યા છે પતંગ રસિયાઓ. પતંગ, દોરી, ચશ્મા, ટોપી, લોકોની ભીડ તેના માટે ઉમટી પડી છે. લોકો કરી રહ્યા છે મકર સંક્રાંતિની અંતિમ ઘડીની ખરીદી. તો જેમ જેમ દિવસ આગળ વધતો જશે તેમ તેમ ગ્રાહકોની ભીડ પણ બજારોમાં વધુ જોવા મળશે. તો છેલ્લી ઘડીની ખરીદી માટે ગ્રાહકો ઉમટી પડ્યા છે. ગઈકાલ સુધી જે બજાર સૂનું ભાસતું હતું ત્યાં આજે ગ્રાહકોની ચહેલ પહેલ પણ જોવા મળી રહી છે. તો આવતીકાલે ઉત્તરાયણ છે અને કોરોનાના 2-3 વર્ષ બાદ આ વખતે છૂટથી ઉત્તરાયણ મનાવવા મળશે લોકોને. તો આ અંગે જ સીધી વાતચીત કરીશું કે બજારોમાં કયા પ્રકારની રોનક જોવા મળી રહી છે. જામનગર અને સુરતથી સહયોગી જોડાઈ ગયા છે. જામનગરથી કિંજલ અને સુરતથી કીર્તેશ આપની સાથે જોડાયા છે. કિંજલ પાસે પહેલા જઈએ. જી કિંજલ, પતંગ બજારોમાં કેવો માહોલ છે? આપની પાછળ કેટલા ગ્રાહકો પણ જોવા મળી રહ્યા છે. વેપારીઓમાં ખુશી કે નહીં? બિલકુલ સંધ્યા, જે પ્રકારે વાત કરવામાં આવે આવતીકાલે ઉત્તરાયણનું પર્વ છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રનું જામનગર કે જે ઉત્સવ પ્રેમી છે ત્યાં સવારથી જ ભાવિકો છે, જે ઉત્સવ પ્રેમીઓ છે તે કતારો લગાવીને પતંગ બજારમાં પતંગ અને ફિરકીઓ લઈ રહ્યા છે. હું સીધા જ દ્રશ્યો દેખાડી રહ્યો છું જામનગરના પતંગ બજારમાં. અત્યારે જે ગ્રાહકો છે તે ગ્રાહકો અંતિમ ઘડીની ખરીદી છે તે કરી રહ્યા છે અને ખાસ કરીને જે ગ્રાહકો છે એ ગ્રાહકો સાથે જ સીધી વાત કરીશું કારણ કે પતંગ લઈ રહ્યા છે. શું કહેશો, અત્યારે છેલ્લી ઘડીની ખરીદી, કાલે ઉત્તરાયણ છે? કાલે ઉત્તરાયણનો પર્વ છે એટલે કે એમ સમજો ને કે માત્ર ગમે એક જ કોમનો પર્વ નથી. હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં પતંગનો ભાવ કેવો છે? પતંગનો ભાવ તો ગયા ફેરીની સરખામણીમાં 20 થી 30% ભાવ વધારો જોવા મળી રહેલો છે. એટલે જરાક બજેટ અમારું ખોરવાઈ જાય એવું લાગે છે. બજેટ પણ ખોરવાઈ ગયું છે છતાં પણ અહીં જે પ્રકારે અન્ય પણ વડીલ છે, વડીલ શું કહેશો, પતંગ લેવા માટે આપ આવી ગયા છો? સારા છે, ભાવ બહુ છે. ભાવ બહુ છે. અહીંયા ઓનર પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, કેવી ગ્રાહકી જોવા મળે છે? છેલ્લી ગ્રાહકી સારી છે બહુ. આજની રાત સારી જાય તો અમારું કામ બની જાય, બાકી અમારે આ ફેરી કઈ છે નહીં એવું ખાસ ઉત્તરાયણ જેવું. તો કેવી જાતના નવા પતંગો આવ્યા છે ને કેટલી અત્યારે ડિમાન્ડ છે? ડિમાન્ડ તો સારી છે. 9 ડબ્બાની ને ખંભાત વાળા પતંગની ને ઘણી ડિમાન્ડ સારી છે. હાઈલે રાખે છે પતંગમાં. જે પ્રકારે વાત કરવામાં આવી અહીં છે લોકો છે તે લોકો ખરીદી માટે અંતિમ ઘડીમાં આવી ચૂક્યા છે ને હાલ બજારમાં પણ ઉત્તરાયણનો માહોલ છે તે ચોક્કસ જોવા મળી રહ્યો છે. સંધ્યા જી કિંજલ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સુરત જઈએ કારણ કે સુરત ખાણીપીણી માટે જેટલું પ્રખ્યાત છે એટલું જ પ્રખ્યાત કીર્તેશ દરેક તહેવાર માટે છે. પછી નવરાત્રીનો હોય, દિવાળીનો હોય કે પછી ઉત્તરાયણનો તહેવાર હોય. બિલકુલ, સુરત એક એવું શહેર છે કે જ્યાં કોઈ પણ તહેવાર હોય સુરતીઓ રંગે ચંગે ઉજવતા હોય છે. જો કે કોરોના કાળ પછી જે પ્રકારે કોરોના ગયું છે ને પ્રથમ આ ઉત્તરાયણ છે કે લોકો હર્ષો ઉલ્લાસથી ઉજવવા માટે થનગની રહ્યા હતા. દ્રશ્યો જોઈ શકાય છે. સુરતનું મુખ્ય બજાર ડગરવાડ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકો પતંગ બજારમાં પહોંચ્યા છે. ગઈકાલ સુધી આ બજારમાં કહી શકાય ગ્રાહકી નહીવત હતી. પતંગ અને દોરાનો જે પ્રકારે ભાવ વધ્યો છે તેને લઈને ગ્રાહકો ઓછા જતા હતા, પણ આજે એટલે કે મકર સંક્રાંતિને માત્ર 24 કલાક જ રહ્યા છે ત્યારે લોકો બજારમાં પહોંચી રહ્યા છે ખરીદી કરવા. પછી એ દોરી હોય, પતંગ હોય, સુરતીઓ એમ બી કોઈ પણ તહેવાર હોય રંગે ચંગે ઉજવતા હોય છે. કોઈ પણ તહેવારની અલગ મજા જ હોય તો સુરતમાં જોવા મળતી છે. જો કે મકર સંક્રાંતિને લઈને લોકો પોતાના પરિવાર સાથે ધાબા પર પતંગ ચગાવતા તો જોવા મળશે, સાથે સાથે ઊંધિયાની મિજબાની કરતા પણ જોવા મળશે. દ્રશ્યો જોઈ શકાય છે. આ બજાર શાંત થતાં કહી શકાય કે સૌથી વધારે પબ્લિક જોવા મળશે. અને જે પ્રકારે આ બજારમાં અત્યારે કદાચ વાહનો જોવા મળી રહ્યા છે, પણ મોડી શાંત થતાની સાથે અહીંયા વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. અને એટલી ભીડ હશે કે કોઈ વ્યક્તિ જો અહીંયા ઊભો હોય તો તેને ધક્કો મારવામાં આવે તો એ બજારમાં એન્ટર બી થઈ જશે ને બજારમાંથી એક્ઝિટ બી થઈ જશે. એટલે કે માનવ મહેરામણ આ બજારમાં ઉતરેલી. જી કીર્તેશ, આસપાસ લોકો ખરીદી કરી રહ્યા છે અને મસ્તીના મૂડમાં પણ જોવા મળી રહ્યા છે. તેમની સાથે પણ વાતચીત કરો. ખાસ કરીને યુવાનો કેમેરા જોઈને કેમેરામાં આવવા માટે પણ ઉત્સુક છે. કેટલાક યુવાનો આપની આસપાસ.
બિલકુલ સંજય, તમામ લોકો ઉત્સુક છે. આપણે દુકાન પર પહોંચીએ કે દુકાન પર કેટલાક લોકો પતંગ લેવા પહોંચેલા છે. દુકાનના માલિક સાથેથી વાત શરૂઆત કરીશું, કારણ કે જે પ્રકારે છે ભાઈ પતંગ લેવા પહોંચ્યા, શું કહેશો? हाँ पतंग बहुत सारी મળે हैं। કેવી રીતે ઉત્તરાયણ જોશો? ઉત્તરાયણ બહુ જલસાથી ડીજે સાઉન્ડ કપડા પછી હું 2 દિવસ પતંગ ચગાવવાની, બીજું કાંઈ નહીં, એન્જોય। બિલકુલ એન્જોય. શું કહેશો ભાઈ, ઉત્તરાયણને લઈને કેવી તૈયારી? અરે એક નંબર, ખાવા પીવાનું જલસા કરવાના, બીજું શું હોય, ડીજે બીજા વાગતો હોય સાઈડમાં પછી અને પતંગ સગાવવાના. અહીંયા પતંગ લેવા આવ્યો છે 250 ના 50 નંગ છે, 500 ના 100 નંગ છે. મોજ કરવાની, જલસા કરવાના, બીજું હોય શું? પરિવાર સાથે ધાબા પર મિજમાની થશે. શું પરિવાર સાથે છત્રી બત્રી લઈને ચોટી જવાનું, કાજુ કતરી વટાણા ડાળિયા ખારી સિંગ ને શીકીન, કાંઈ ઘટે જ નહીં તમારે. કાઠિયાવાડી બિલકુલ યુવાનો કે જે ઘટે નહીં. દુકાન માલિક સાથે પણ વાત કરીશું. શું કહેશો મોટાભાઈ, કેવી ગ્રાહકી છે? ગઈકાલ સુધી ગ્રાહકી દેખાતી નથી. બસ છેલ્લા 2 દિવસમાં જ કોઈ પણ તહેવાર એવા બધા 2 દિવસના થઈ ગયા છે. કોઈ પણ દિવાળી ગણો, તમે સંક્રાંત ગણો કે ગણપતિ ગણો, બધા તહેવારના ટાઈમ પર જ દિવસો બધા એવા થઈ ગયા છે કે ગ્રાહકી સમય પર જ દેખાય છે. હવે આ જે કંઈ તમે જુઓ છો અત્યારે, આ બધી તૈયારી છેલ્લા 6 મહિનાથી હોય છે અને 2 દિવસમાં જ એવી રીતે ગ્રાહકી નીકળે છે, પછી પહોંચી નથી વળાતું. માલ વેચાઈ જશે ખરો? માલ વેચાઈ જશે. ગ્રાહકી છે, સરસ છે, વેચાઈ જશે. બિલકુલ, ગઈકાલ સુધી ગ્રાહકી નથી એ બજારોમાં, આજે ગ્રાહકી લાગી છે. અને ખાસ કરીને જ્યારે 24 કલાક બાકી છે ત્યારે ચોક્કસ લોકોમાં ઉત્સાહ છે. અને લોકો, સુરતના લોકોમાં પહેલેથી જે ખાસિયત છે, પરિવાર સાથે આવતીકાલે વહેલી સવારે કીર્તિશ, મોંઘવારી નડી રહી છે આ વખતના ભાવ ગઈ વખતના ભાવમાં કેટલો ફરક જોવા મળી રહ્યો છે? કીર્તિશ, આસપાસના લોકોને પણ પૂછો કે પછી આ મોંઘવારીમાં પણ ઉત્સવ પહેલા છે, ગમે તેટલું મોંઘું હોય, સુરતીઓ આમ પણ એ માટે જાણીતા છે કે મોંઘવારી નથી નડતી એ લોકોને જ્યારે તહેવારની વાત હોય. બિલકુલ સંજ્ઞા, સુરતના લોકો કોઈ પણ તહેવાર મેં પહેલાં જ કીધું હર્ષો ઉલ્લાસથી ઉજવતા હોય છે. ચોક્કસ 20 થી 30% તમામ વસ્તુમાં મોંઘવારી નડી છે. પતંગ હોય, દોરી હોય કે તેની ઘસામણ હોય, તમામના ભાવ વધ્યા છે. પણ સુરતીઓ પોતાના મોજ શોખ અને પોતાના શોખના તહેવારો માટે કોઈ પણ ખર્ચો ગમે તેટલો હોય તે કરવા તૈયાર રહેતા હોય છે. ત્યારે ઉત્તરાયણ તો સુરતીઓનો સૌથી પ્રિય તહેવાર છે, કારણ કે 2 દિવસ પરિવાર સાથે પોતાની અગાસી ઉપર પતંગ ચગાવવા સાથે મસ્તી અને મિજબાની કરવાનો આ સમય છે. ત્યારે ચોક્કસ આના ખર્ચા પાછળ સુરતીઓ કદી જોતા નથી. અને બજારના, હું ફરી એકવાર બજારના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે બજાર જ એ પ્રકારનું છે કે જ્યાં તમે જોઈ શકો છો કે લોકો મોટી સંખ્યામાં, ખાસ કરીને યુવાનો બજારમાં જી બિલકુલ કીર્તિશ, અત્યારથી જે ભીડ જામી ગઈ છે, જે રીતે આપે પણ કહ્યું કે રાત પડતા અહીંયા વાહનો પણ નહીં ઘૂસી શકે એ પ્રકારની ભીડ અહીંયા હશે. લોકોને પણ ચાલવું મુશ્કેલ થઈ પડશે. રાજકોટ જઈએ, રંગીલા, રાજકોટમાં કેવા હાલ છે? ઠંડી જેવું આ ઠંડુ બજાર છે કે પછી ગરમાવો જોવા મળી રહ્યો છે? ઘરાકીનો ગરમાવો છે ત્યાં? હાર્દિક, ચોક્કસથી હાલ જો વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટની સદર બજારના હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આજે છે રાજકોટની એક પ્રાચીન પતંગ બજાર માનવામાં આવે છે. અહીંયા હવે મકર સંક્રાંતિના તહેવારને ગણતરીની કલાકો જ બાકી છે, ત્યારે મોટી સંખ્યામાં પતંગ રશિયાઓ છે એ પતંગ જે છે એમની ખરીદી કરવા માટે પહોંચ્યા છે. હાલ જો અત્યારે સદર બજારની વાત કરવામાં આવે તો અહીંયા અત્યારે પગ મૂકવાની પણ જગ્યા નથી, ભારે ભીડ ઉમટી રહી છે. એક ઉત્સાહ સાથે પતંગ રશિયાઓ જે છે અત્યારે પતંગની ખરીદી કરવા માટે પહોંચ્યા છે. પતંગના ભાવ વધ્યા છે, દોરાના ભાવ વધ્યા છે. આમ છતાં રાજકોટના જે પતંગ રશિયાઓ છે એમના ઉત્સાહમાં કોઈ જ પ્રકારનો ઘટાડો નથી આવતો. અનોખા ઉત્સાહ સાથે જે છે અત્યારે આપણા દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પતંગની ખરીદી કરી રહ્યા છે. રાજકોટની સદર બજારની વાત કરવામાં આવે તો જે છે અહીંયા મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન જે છે 8 થી 10 કરોડ રૂપિયાની પતંગો વેચાતી હોય છે. હાર્દિક, ભાવ શું ચાલી રહ્યા છે? અલગ અલગ પતંગના કોડીના ભાવ શું ચાલી રહ્યા છે? દર્શકો પણ જાણવા માટે ઈચ્છી રહ્યા છે કે અલગ અલગ શહેરોમાં શું ભાવ છે. ચોક્કસથી રાજકોટની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા જે છે 25 થી 30% જેટલો જે દોરાના અને પતંગના ભાવમાં વધારો આવ્યો છે. ગયા વખતે જે 15 થી 20 રૂપિયાનો જે મળતો હતો તે આ વખતે 25 થી 30 રૂપિયાનો મળી રહ્યો છે. તો આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો જે છે અત્યારે ફિરકીને જે ગયા વખતે 200 થી 250 રૂપિયાની મળતી હતી તે આ વખતે 300 થી 350 રૂપિયાની મળી રહી છે. જો આ પતંગની વાત કરવામાં આવે તો આ વખતે ખાસ કરીને જે છે જે મોદી યોગીની પતંગ છે એ લોકોનું ખાસ આકર્ષણનું
આકર્ષણનું કેન્દ્ર બની છે. તો આ ઉપરાંત જે છે અલગ અલગ બોલિવૂડના જે કલાકારો છે એમના પણ જે પોસ્ટરવાળી જે પતંગો છે એ આકર્ષણનું કેન્દ્ર બની છે. આપણી સાથે વેપારી છે, આપણે સીધી એમની સાથે વાત કરીશું. શું કહેશો, અંતિમ ઘડીની ખરીદી કેવી છે? અંતિમની ઘડીની એવી 50% જેવી છે ગ્રાહકી, પણ અમને લાગે છે આજના દિવસ સારી ગ્રાહકી નીકળે એવું લાગે છે. ખાસ આ વખતે ભાવ શું છે અને કયા ધોરણે? 10 થી 15% અને 20% જેવો વધારો આવ્યો છે, અને થોડુંક પબ્લિક નારાજ છે કે આટલો બધો વધારો બહુ છે. જી બિલકુલ, તો વધારાના કારણે પબ્લિક થોડી નારાજ છે, પરંતુ વેપારીઓને ક્યાંક આશા બંધાય છે કે સાંજ પડતા પડતા ઘરાકી નીકળશે. આ સાથે અમદાવાદ પણ જઈશું ને મારા સહયોગી પ્રણવ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, પરંતુ તે પહેલા એક મહત્વના સમાચાર આપી દઈએ. પ્રણવ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ચાઇનીઝ દોરી અંગે હાઈકોર્ટમાં સુનાવણી. ચાઇનીઝ દોરી અંગે સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે. લોક જાગૃતિ માટે પ્રયત્નો કરાઈ રહ્યા છે, સરકારનો આ જવાબ છે. ચાઇનીઝ દોરી અંગે મીડિયાના જાગૃતિ અભિયાનની પણ નોંધ લેવાય છે. ન્યૂઝ 18 ગુજરાતીએ પણ ચાઇનીઝ દોરી સામે એક મુહિમ શરૂ કરી હતી. હું ચાઇનીઝ દોરી નહીં વાપરું અને બીજા કોઈને વાપરવા પણ નહીં દઉં. ન્યૂઝ 18ની મુહિમ ચાઇનીઝ દોરી સામેની કાર્યવાહી અંગે સીલ બંધ કવરમાં સરકારનું કોર્ટમાં સોગંદનામું છે. 1 જાન્યુઆરી સુધી 1500 ફરિયાદ દાખલ કરાઈ છે. ચાઇનીઝ દોરી અંગે સ્કૂલ કોલેજોમાં જાગૃતિ અભિયાન પણ ચલાવાયું. ચાઇનીઝ દોરી તુક્કલ ન વાપરવાના શપથ લેવડાવવામાં આવ્યા. તો પકડાયેલા મુદ્દામાલની વિગતો પણ કોર્ટમાં રજૂ કરાઈ છે. તો એક તરફ ચાઇનીઝ દોરી ન વાપરવી જોઈએ, ન્યૂઝ 18 ગુજરાતીએ પણ સતત આ મુહિમ ચલાવી હતી અને અમે પણ લોકોને શપથ લેવડાવ્યા હતા કે ઉત્તરાયણનો પર્વ ભલે આપ રંગે ચંગે ઉતરો, પરંતુ ચાઇનીઝ દોરી વગર આ પર્વને ઉજવજો. અત્યારે આપણે જોઈ રહ્યા છે કે માહોલ કેવો છે, બજારમાં કયા પ્રકારનો માહોલ છે. 10 થી 15 થી 20% વધારો જોવા મળી રહ્યો છે અલગ અલગ ચીજ વસ્તુઓમાં. પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રણવે મસ્ત મજાના ગોગલ્સ પણ અત્યારથી જ પહેરી લીધા છે. પ્રણવ, અત્યારથી જ ટેરેસ પર જવાની, ધાબા પર જવાની તૈયારી તમે કરી લીધી લાગે છે. ચોક્કસ સંધ્યા, જે રીતે આપણે પહેલા જ કહ્યું કે માર્કેટમાં તેજી જોવા મળી રહી છે, તો સાથે જ જે સૌથી મહત્વની વાત હોય છે, જે ઉત્તરાયણનું પર્વ આવતું ત્યારે લોકો ગોગલ્સ પહેરવાનું પસંદ કરતા, એટલે જ મેં ગોગલ્સ પણ પહેરી લીધા છે. અને હું આપણે દ્રશ્યો પણ બતાવ્યું છે. ગોગલ્સ એક શોપ છે, તેમાં જોઈ શકો છો કે આવતીકાલની ઉત્તરાયણની પહેલાથી તૈયારીઓ થઈ રહી છે. સાથે જ અલગ અલગ ઓફરો કરવામાં આવી રહી છે. જે ગોગલ્સ જો સૌથી મોંઘા હોય છે તે ગોગલ્સમાં 50% સુધીની જે ડિસ્કાઉન્ટ છે તે ગોગલ્સના જે ઓનરો છે તે આપી રહ્યા છે. જોઈશું દ્રશ્યોની અંદર તમામ લોકો છે. વાત કરશું, ગોગલ્સ પહેરી લીધા છે, કાલની કેવી તૈયારી લાગી રહી છે? ખાસ કરીને અલગ અલગ વેરાયટીના ગોગલ્સ પહેર્યા છે, ફેમિલી સાથે કઈ રીતનો એન્જોય રહેશે? હું છેલ્લા 5-1 વર્ષથી અહીંયાથી ખરીદી કરું છું. ભાવમાં તેમજ ક્વોલિટીમાં એક નંબર વસ્તુ મળે છે. અને ઉત્તરાયણ પતંગની સાથે ગોગલ્સ તો જરૂરી છે, અને એ પણ ગોગલના જ ના. ચોક્કસ બધા અલગ અલગ શોપ છે, જોઈ શકો છો, લઈ રહ્યા છે. લોકો પણ આવી રહ્યા છે, બાળકો પણ આવી રહ્યા છે. બાળક સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. બેટા, તારું નામ શું છે? આજે તે ગોગલ્સ પહેર્યા છે, આ કાલ માટેના છે કે રોજ રેગ્યુલર પહેરે છે ગોગલ્સ આવી રીતના? નહીં, કાલ માટે જ. કાલે શું બૂમા બૂમ શું કરવાની છે ધાબા ઉપર જઈને? લપેટ લપેટ લપેટ. જોરથી બોલ, જોરથી. લપેટ લપેટ લપેટ. સંધ્યા, જોઈ શકો છો કે બીજા આપણે અહીં છે બહેન પણ જોડાયા છે. કાલનો દિવસ, કારણ કે તમે ગોગલ્સ લેવા અહીં પહોંચ્યા છો, અલગ અલગ વેરાયટીના ગોગલ્સ તમે જોવા મળી રહ્યા છે. કાલનો દિવસ કઈ રીતે ફ્રેન્ડ સર્કલ સાથે, ફેમિલી સાથે તમે એન્જોય કરતા હોવ છો? સારી રીતે. અને શું આમ પતંગ ઉડાતી વખતે શું બૂમા બૂમ કેવી છે? લપેટ, કાપીઓ છે? સારી રીતે તો બહુ જોર જોરથી અવાજ કરે છે. ચોક્કસ આપ જોઈશું, તમામ લોકો છે, આપ જોઈ શકો છો. દ્રશ્યો આપણે બતાવી રહ્યો છે. એટલે મેં ચશ્મા પણ મેં પહેર્યા છે અને હું દ્રશ્યો પણ આપણે દઈ. ખાસ કરીને આજે આપની ખાસ શોપ હોય છે અલગ અલગ જે ગોગલ્સના. ડિમાન્ડ વધી રહી છે લોકોમાં, કારણ કે ગોગલ્સનો ઉપયોગ કરી રહ્યા છે લોકો. કઈ રીતની ગ્રાહકી આમાં જોવા મળતી હોય છે આ જે સિઝન છે તહેવારની અંદર? કલરફુલ ગોગલ્સ લોકો માગે છે, પોલોરાઇડ ગોગલ્સ માગે છે. એટલે આપણે દર વર્ષે, એટલે છેલ્લા 30 વર્ષથી આપણે 150માં 2 નંગ તો આપીએ છીએ. એની સાથે આ વખતે દરેક બ્રાન્ડની અંદર 50% ઓફ આપે છે, અને દર વર્ષ કરતાં પણ આ વર્ષે સારું વેચાણ છે. ઓકે, એટલે ગોગલ્સની ખરીદી જે સિઝન પ્રમાણે દર વર્ષે હોય એ જ પ્રમાણે આ વર્ષે પણ છે અને વધારે પણ છે. સંજય, એક તરફ આપણે જે કહ્યું કે આ વખતે કદાચ પતંગ અને જે દોરી છે તેના ભાવમાં થોડો વધારો થયો છે, પરંતુ અહીં તો અલગ જોવા મળી રહ્યું છે કે
હવે ગોગલ્સમાં પણ મોટા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ છે તે આપવામાં આવે છે. તેને લઈને જે લોકો છે મોટી સંખ્યામાં અલગ અલગ રીતે કોઈ અલગ અલગ જે બૂમ કરવા માટેના જે ફુગ્ગા હોય છે તે બધું લેતા હોય છે. તો સાથે જ ગોગલ્સ એ મહત્વના થઈ ગયા છે, કારણ કે બપોરનો સિઝન હોય છે. બપોરના સમયે ગોગલ્સ પહેરીને તમામ લોકોએ કાપ્યો છે અને નાદ સાથે કાલનું અમદાવાદનું જે વાતાવરણ છે તે ગુંજી ઉઠવાનું ચોક્કસ માની શકાય કે લોકોમાં એક નવો ઉત્સાહ છે જોવા મળી રહ્યો છે. બિલકુલ. અને ગોગલ્સ જે શોપ ધરાવે છે એ ધારકોએ એટલે વેપારીઓએ પણ એક નવી સ્કીમ કાઢી છે. જે રીતે ભાઈએ પણ કહ્યું કે 150માં 2 અડધી કિંમતમાં 50% એટલે કે જેના 1000 રૂપિયા હોય એના 500 રૂપિયામાં મળશે. તો એ પ્રકારે વેપારીઓ પણ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. આગળ વધીશું, પરંતુ હાલ રોકાઈશું નાનકડા બ્રેક માટે. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી, અકસ્માત થતા ટ્રાફિક જામ. નવસારીમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત. નેશનલ હાઈવે પર ઓવરટેક કરતા સમયે બની ઘટના. સદનસીબે જાનહાની ટળી. કારમાં સવાર 2 મહિલા, પુરુષનો આબાદ બચાવ. ખેડા નડિયાદ પાસેથી પસાર થતી શેઢી નદીના પાણીનો રંગ બદલાયો. નદીમાં વહી રહ્યું છે લાલ રંગનું પાણી. કોઈ વ્યક્તિએ પાણીમાં કેમિકલ વેસ્ટ નાખ્યો હોવાની શક્યતા. રાજકોટમાં અસ્થિર મગજના યુવકે મચાવ્યો આતંક. યુવકે 4 જેટલી રિક્ષાઓમાં કરી તોડફોડ. રોડ બ્લોક કરીને મચાવ્યો આતંક. ચાઇનીઝ દોરીને લઈ રાજકોટ પોલીસનો નવતર પ્રયોગ. ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા માઇક દ્વારા લોકોને અપીલ. મોરબીમાં કુબેરનગર વિસ્તારમાંથી ચાઇનીઝ દોરી ઝડપાઈ. 85 ચાઇનીઝ દોરીની ફિરકી સાથે એક ઝડપાયો. 2 વ્યક્તિઓની શોધખોળ શરૂ. રાજકોટના ધોરાજીમાં પોલીસ વડા દ્વારા લોક દરબારનું આયોજન. વ્યાજખોરી વિરુદ્ધ ઝુંબેશને લઈને લોક દરબારનું આયોજન. પોલીસ અધિકારીઓએ વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે કરી અપીલ. મોરબીમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો. બેંકના અધિકારીઓ, એસપી, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ હાજર. વ્યાજખોરોના દૂષણને ડામવા કરાયું આયોજન. જનસંપર્ક કાર્યક્રમમાં ફરિયાદ નોંધાવવાની વ્યવસ્થા કરાઈ. અરજદારોને પૂરતા માર્ગદર્શન માટે બેંકના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા. રેન્જ આઈજીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો. મોરબીમાં યોજાયેલા જનસંપર્ક કાર્યક્રમમાં પહોંચ્યા 3 ધારાસભ્ય. હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરા, મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, વાંકાનેરના ધારાસભ્ય જીતુ સોમાણીએ જનસંપર્ક કાર્યક્રમમાં આપી હાજરી. ભાવનગરમાં વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ તંત્રએ લોકસંવાદ યોજ્યો. વ્યાજખોરોના ત્રાસથી લોકોને મુક્ત કરાવવા માટે કાર્યક્રમ યોજાયો. વ્યાજખોરોના ભોગ બનેલા 8 લોકોએ રેન્જ આઈજીને કરી રજૂઆત. ઉત્તરાયણમાં પવન સારું રહેવાની આગાહી. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બપોર બાદ સારા પવનથી જામશે પતંગયુદ્ધ. હવામાન વિભાગની આગાહી. આગામી 5 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે તો 3 થી 6 ડિગ્રી તાપમાન ગગડવાની આગાહી. 14 અને 15 જાન્યુઆરીએ તાપમાન વધુ ઘટશે. ભુજમાં કોલ્ડ વેવની આગાહી. મોટાભાગના શહેરોમાં તાપમાન 9 થી 10 ડિગ્રી રહેવાની સંભાવના. ઉત્તરાયણના દિવસે ભારે પવન સાથે વાતાવરણ ઠંડુ રહેશે. 14 જાન્યુઆરીથી વધશે ઠંડીનો ચમકારો. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 8 થી 10 ડિગ્રી પહોંચી શકે છે લઘુત્તમ તાપમાન. 14 જાન્યુઆરીથી ઉત્તર મધ્ય ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે. ઉત્તરાયણમાં હવામાનમાં ફેરફાર થવાની સંભાવના. જાન્યુઆરીના અંતમાં માવઠું થવાની શક્યતા. સાબરકાંઠા જિલ્લામાં સવારથી વાતાવરણમાં પલટો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીનું આહવાન છે. ઉત્તરાયણની સાંજે હનુમાન ચાલીસા વગાડવા અપીલ કરાઈ છે. 6:15 ધાબા પર હનુમાન ચાલીસાના પાઠ કરવા વિનંતી કરાઈ છે. તમામ ડીસાવાસીઓને અપીલ કરવામાં આવી છે. તો સાંજે 6:15 ધાબા પર હનુમાન ચાલીસાના પાઠ કરવા વિનંતી કરાઈ છે. ડીસાના ધારાસભ્ય તરીકે એક વિનંતી છે કે 14 તારીખે સાંજે 6:15 વાગે એટલે 6:15 વાગે આપણે એક સાથે સામૂહિક રીતે એક સાથે બધા જ લોકો ડાબા ઉપર હનુમાન ચાલીસા ચાલુ કરે અને હનુમાન ચાલીસાના પાઠ કરે એવી આપ સૌને નગરજનોને ડીસા તાલુકાના વાસીઓને હું વિનંતી કરું છું. ધન્યવાદ.
રાજ્યભરમાં પોલીસ દ્વારા વ્યાજખોરી સામે વિશેષ ડ્રાઈવ, એક સપ્તાહમાં 762 સામે ગુના દાખલ થયા છે. પોલીસે 316 આરોપીઓની કરી છે ધરપકડ. રાજ્યભરમાં કુલ 464 એફઆઈઆર દાખલ કરાઈ છે. 4 આરોપીઓ સામે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે અને રાજ્યભરમાં કુલ 939 લોક દરબાર પણ યોજાયા હતા.